બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જયની। નજર કરીશું આજના 7 મોટા સમાચારો પર। અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલા પૂર્વી ટાવરમાં લાગી ભીષણ આગ। 9મા માળ પર એસીમાં બ્લાસ્ટ થતા ભયંકર આગ ફાટી નીકળી। ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ। ગુજરાતમાં દારૂબંધીના છડે ચોક ધજાગરા। ખેડા ચકલાસી નજીક 17,651 નંગ દારૂની બોટલ સાથે 41,45,000નો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। 3 શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા। જનરેટરનું બોક્સ બનાવી તેની આડમાં લઈ જવાતો હતો દારૂ। ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો। બ્લાસ્ટના પીડિતો પહોંચ્યા સુપ્રીમ કોર્ટ। પીડિતો વતી વકીલે કરી સુપ્રીમ કોર્ટમાં અરજી। સમગ્ર કેસની તપાસ રાજ્ય બહારની પોલીસ પાસે કરાવવા માંગ કરી। મૃતકોને 2 કરોડ અને ઇજાગ્રસ્તોને 50 લાખ ચૂકવવાનું માંગ કરવામાં આવી છે। આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો। આંકડો 9 પર પહોંચ્યો। અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ। શ્વાસની તકલીફ સાથે આવેલી આ દર્દી હાલ ઓક્સિજન પર। રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરજ્યા। 22 એપ્રિલનો જવાબ 22 મિનિટમાં આપ્યું। કહ્યું, દરેક નાગરિકે એક થઈને આતંકવાદીઓને ધૂળમાં કચડી નાખવા અને તેમને કલ્પના બહારની સજા આપવાનો સંકલ્પ લીધો। આજે તમારા આશીર્વાદ અને આપણા દેશની સેનાની બહાદુરીથી આપણે બધા તે પ્રતિજ્ઞા પર ખરા ઉતર્યા છે। પાટીદાર અગ્રણી જિગીશા પટેલનું નિવેદન। કહ્યું, અમે અમિત ખૂંટના પરિવાર સાથે છીએ અને ન્યાયની માંગ કરીએ છીએ। અમિત ખૂંટ 2 દિવસ ફરાર હતો તો ક્યાં હતો તે પણ તપાસ થવી જોઈએ। ગોંડલમાં ગુંડારાજ ચાલે છે અને પોલીસ ભાજપ કહે તેમ જ કરે છે। નારોલમાં પતિએ કરી પત્નીની હત્યા। પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો, જેમાં ઝઘડો થતા લાકડાના પાવડાથી ઘા કરી પત્નીની હત્યા કરવામાં આવી। આરોપીએ લાશના વિડીયો અને ફોટા પાડ્યા। ત્યારબાદ તે કાલુપુરથી મુંબઈ ફરાર થયો હતો। પોલીસે આરોપી પતિની ધરપકડ કરી। આવા સમાચારોને માહિતી માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે। નમસ્કાર।